નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકાની ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકને ભવ્ય વિદાય સમારોહ યોજાયો। શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ ઈસબભાઈ રસુલભાઈની જિલ્લા ફેરબદલી પોતાના વતન આગોલ ગામથી નજીકમાં આવેલ પંથોડા પ્રાથમિક શાળામાં થઈ। છેલ્લા 25 વર્ષથી વાઘોડિયા તાલુકામાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા। શિક્ષક ઈશુભાઈ રાઠોડે દાતાશ્રી મુકેશભાઈ પટેલ ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 10 જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હવાઈ મુસાફરી વડોદરાથી મુંબઈની વિમાન મારફતે કરાવી હતી। શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ ઈશબભાઈએ સતત 10 વર્ષ સુધી ખેલ મહાકુંભમાં બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યકક્ષા સુધી જ્વલંત વિજય પ્રાપ્ત કરાવવામાં કોચ અને માર્ગદર્શકની ફરજ બજાવી અને વાઘોડિયા તાલુકાનું નામ રોશન કર્યું। બાળકો માટે શૈક્ષણિક જરૂરિયાત માટે હંમેશા ઉત્સુક એવા શિક્ષક રાઠોડ ઈશબભાઈ દાતાના સહકાર થકી બાળકોને જરૂરિયાતો પૂરી પાડવામાં હંમેશા ઉત્સુકતાથી કાર્ય કરે છે। 25 વર્ષ સુધી ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશ પટેલના સંપર્કમાં રહેવાથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને વનભોજનનું પણ આયોજન નિઃશુલ્ક કરવામાં તેમનો સિંહ ફાળો રહ્યો। રાઠોડ ઈશબભાઈને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક અને આદરણીય પૂજનીય સંત મોરારી બાપુએ તેમના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કર્યો હતો। પ્રેમાળ અને લાગણીશીલ એવા શિક્ષક રાઠોડ ઈશબભાઈની જિલ્લા ફેરબદલી થતાં સમગ્ર ભાવનગરપુરાના ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમને વિદાય આપતી વેળાએ શાળાના બાળકો અને વાલીઓ ભાવુક બન્યા હતા। સાહેબને જતા અમને ગમતું નથી અને મારી દુઆ એવું છે કે સાહેબ જઈ જાય તો એ ખુશીઓ પાવે અને આવા સાહેબ હમુને મળે એવી ઈચ્છા છે। સાહેબ જતા રહ્યા હતા તમુને ગમતું બી નહોતું, સાહેબ રડતા હતા ને તમુને પણ નહોતું સારું લાગતું। સાહેબ ભણાવતા હતા ને તમુને મા બાપ બી નહોતા યાદ આવતા, સાહેબ સારું ભણાવતા હતા। સાહેબની બદલી થઈ એટલા માટે ગમતું નથી। શું ઈચ્છે છે તો સાહેબને પાછા રહેવાનું। તમે લોકો કાલે બધા આમ રડતા હતા, એ શા માટે રડતા હતા? કેમ રડતા? સાહેબ જતા હતા એટલે। તો સાહેબ જતા રહેશે તો આવું તમને કેવું લાગશે? આવા સાહેબ તમને મળશે કે કેમ? આવા સાહેબ મળશે બીજા તમને તો કેવું? આવા સાહેબ કેવા હોવા જોઈએ? સાહેબ પછી તમને શું શું મળ્યું જાણવા? સાહેબ આવા સૌને સારા મળવા છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે। વાત કરીશું શિક્ષણ જગતની। ત્યારે શિક્ષણ જગતમાં જે રીતે શિક્ષકનો પાયો જે શિક્ષક નાખતો હોય ત્યારે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય તે રીતે તેને જોવામાં આવતું હોય છે। ત્યારે આપણે આજે વાઘોડિયા તાલુકાની વાત કરીએ છીએ કે વાઘોડિયા તાલુકામાં છેલ્લા 25 વર્ષથી એકી ધારે જે શિક્ષણ જગતમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇસ્માઇલભાઈ રાઠોડની વાત ઈશુભાઈ રાઠોડની વાત કરવા જઈ રહ્યા છે। ઈશુભાઈ રાઠોડ છેલ્લા 25 વર્ષથી વાઘોડિયા તાલુકામાં ફરજ બજાવે છે અને તેઓની કામગીરીને આપણે સલામ કરીએ છીએ। ત્યારે તેઓની હાલ જિલ્લા ફેરબદલી થતાં ભાવુક જેવા દ્રશ્યો જોવા મળે છે। હાલ ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવતા હતા અને તેઓની બદલી તેઓના વતન તરફ થઈ છે। ત્યારે જે ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં જે રીતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો ત્યારે વિદાય સમારંભ જોતા આપણને પેલા દ્રશ્યો જોતા આપણને ક્યાંક દિલને હચમચાવે તેવા દ્રશ્યો હતા, કારણ કે મોટાથી લઈ નાના બાળક સુધી, સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી તેઓના ચહેરા પર એક ભાવિભોર સ્મિત જોવા મળ્યું હતું, કારણ કે બાળકોને જે રીતે પોતાના વાલીની પેટ ઉછેરતા હોય છે આ શિક્ષકો, તેઓને પાયાથી લઈને ઉપર સુધીનું જ્ઞાન આપતા હોય છે એવા જ્ઞાનિક કહેવાતા શિક્ષક તેઓની બદલી તેઓના જિલ્લા ફેર થતાં તેઓના વતન તરફ જઈ રહ્યા છે। ત્યારે તેઓનું જે દ્રશ્ય જોવા મળ્યું હતું તે દ્રશ્યને જોઈને આપણે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝને પણ તે અહેવાલ દર્શાવવાનું મન થાય તેવા દ્રશ્યો હતા। ત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં અને અહીંના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ આપણી સાથે વાત કરી છે। અહીંના જે ગામના આગેવાનો છે તે પણ શું કહી રહ્યા છે, કારણ કે આવા શિક્ષકો ભાગ્યે જ નસીબદાર વિદ્યાર્થીઓને મળતા હોય છે તેવું હાલ આ શિક્ષકના વિદ્યાર્થીઓના પર આપેલા જ્ઞાન પરથી દેખાઈ રહ્યું છે। કારણ કે કઈ કઈ સુવિધાઓ આપી તે તો વિદ્યાર્થીઓ જણાવી, પરંતુ મોટેરા શું કહી રહ્યા છે? શું કહેશો ગામના વડીલ તરીકે? ભાવનગરપુરા પ્રાથમિક શાળાને આવા શિક્ષક મળ્યા, પ્રાથમિક શાળામાં શિક્ષક આવવા પછીથી સ્કૂલના છોકરાઓનો પણ સંખ્યામાં વધારો થયો છે અને જ્ઞાનમાં પણ વધારો થયો છે અને જે બી કંઈ સ્કૂલના અંદર ફેરફાર કરવા